શું વાત છે? સવારમાં સ્વચ્છતા મૂળમાં લાગો છો. પણ આ ટપાટપ છે ની વધામણા વધામણા છે ને વધામણા? અરે ભુજ સ્વચ્છતા સર્વેક્ષણ 2024 માં ભાગ લીધો છે ને. પણ એમાં વધામણાની શું જરૂર? જો આ વધામણા એવા નાગરિકો માટે છે જે પોતાનું ઘર, ઓફિસ, દુકાન, જાહેર રસ્તા હોય કે જાહેર સ્થળ હોય એ બધાની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખતા હોય. અચ્છા, તો આ એવા લોકો માટે છે જે સ્વચ્છતા માટે બેદરકાર નથી. ઓફકોર્સ જો દંડ ફટકારવા કે નોટિસ આપવા માટે લેટર્સ હોય પછી એ લોકોની પ્રશંસા કરવા માટે કેમ નહીં? વાહ, સરસ વિચાર છે. પ્રિય નગરવાસીઓ, અમને ખૂબ આનંદ થાય છે કે આપના પ્રયત્નોથી સ્વચ્છતા અને સ્વસ્થતા માટેનો સંદેશો વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે. આપની સ્વચ્છતા પ્રત્યેની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા માટે અમે આપને સન્માનિત કરવા માંગીએ છીએ. બધું આપણા કચરા પેટીમાં નાખવાનો છે, બરાબર? ચાય પીને આપણે ખાટમાં નાખવાની, કચરા પેટીમાં નાખવાનો છે. સફાઈ રહે, થોડું હોટલને માણસો મજા પીવે. તમે દેખો તો કામ ફેરવી દો ચાલે નહીં, કચરા પેટી નાખવાનો. અમે આપને આનંદ સાથે જણાવીએ છીએ કે આપને વધામણા પત્ર આપવામાં આવે છે. આપ જે રીતે સતત અને નિષ્ઠાપૂર્વક સફાઈના નિયમોનું પાલન કરી રહ્યા છો તે પ્રશંસનીય છે. આપના પ્રયત્નો દ્વારા આપના આટલા મોટા કાર્ય માટે આપને આભાર અને અભિનંદન પાઠવવું છે. આપે જે રીતે આપના આસપાસના વિસ્તાર, ઘર, ઓફિસ, બજાર અને અન્ય ઇન્ડોર અને આઉટડોર સ્થળોને સ્વચ્છ રાખ્યા છે તે સરાહનાને પાત્ર છે. આપે સૂકા કચરાને બ્લુ ડસ્ટબિનમાં અને ભીના કચરાને ગ્રીન ડસ્ટબિનમાં નાખવાની જાગૃતિ દર્શાવી છે. તે એક અનુકરણીય પગલું બની જાય છે. આપના આવા પ્રયત્નો અન્ય નાગરિકો માટે પ્રેરણાદાયી છે. આપની આ સેવાભાવી ભાવના માટે ભુજ નગરપાલિકા આપને દિલથી અભિનંદન પાઠવે છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024 માટે આપનો આ અભિગમ હંમેશા જળવાતો રહે તેવી કામના સાથે ફરી એકવાર ખૂબ ખૂબ વધામણા. નગરપાલિકા તંત્ર, ભુજ. બોલો ભુજવાસી, તમને વધામણા ક્યારે મોકલો?